महत्वपूर्ण समाचार वॉर बुलेटिन की शुरुआत करिए तो राज्य में 8 मे सुधी मावठानी आगाही करवामां आवी छे। जी हाँ, ए ज जग्याओं के ज्यां काळझाळ गरमी अत्यार सुधी पड़ी रही थी, आज सुधी पण ए काळझाळ गरमी अनुभवाई रही थी, त्यां आजथी हवे 8 तारीख सुधी मावठानी आगाही करवामां आवी छे। राज्यना अलग अलग जिल्लाओ तेमां हवामान विभागे कह्या छे के ए जिल्लाओमां मावठું આવી શકે છે અને તેના કારણે જે ખેડૂતોના ઊભા પાક છે તેમાં તકલીફ થઈ શકે છે, નુકસાની આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો એ બધા એ તમામ જિલ્લાઓ કે જ્યાં અત્યાર સુધી એટલે કે લગભગ છેલ્લા 3-4 દિવસથી તાપમાન જે છે તે 40, 42, 43 ડિગ્રીની ઉપર હતું, એ તમામ જિલ્લાઓમાં હવે માવઠું થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। जो डे 1 है आइसोलेटेड प्लेसेस में होगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, मतलब डे 1 मतलब 3 मई को आज के दिन। और उसके आगे जो 4 तारीख है इसमें जो सौराष्ट्र कच्छ है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होगी। और जो गुजरात रीजन में है ये थंडरस्टॉर्म विद गस्टिंग 30 to 40 किलोमीटर स्पीड में विंड भी रहेगी, थंडरस्टॉर्म रहेगी। हवामान विभाग दर वखते आगाही करे छे के मावठું થઈ શકે છે અને વરસાદ થાય છે ત્યારે અલગ અલગ રાજ્યના અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં જે જણસ હોય છે તે પલળી જાય છે। વ્યવસ્થા કરવાની હોય છે, આગોતરું આયોજન કરવાનું હોય છે, તેમ છતાં પણ એ આગોતરું આયોજન થતું નથી અને તેના કારણે તકલીફ જે છે તે ખેડૂતોને વેઠવી પડે છે। જો કે હવે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડની માલ ન પલળે તે માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ખેડૂતોએ માલ ઉતારવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે। ખેડૂતોને નુકસાન ના જાય તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે। જણાવી દઈએ કે શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક અત્યારે માર્કેટિંગ યાર્ડમાં થઈ છે અને તે જ સમય દરમિયાન જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે તેના લીધે માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે। જે આગાહી સરકાર જે આગાહી આપવામાં આવેલ છે તેના અનુસંધાને બજાર સમિતિ દ્વારા તો અમુક જે જણસી બહાર ઉતરે છે એ બહાર જે જણસી ઉતરે છે એ જણસીને અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી છીએ અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીને માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ। એ રીતની વ્યવસ્થા અમે ગોઠવેલ છે। એટલે જો વાતાવરણ ક્લિયર હોય, વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે અમને માલ ઉતારવા દેવામાં આવે અને જે બપોર સુધીમાં ભરાઈ જાય અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની એવી વ્યવસ્થા અમે કરેલ છે। એક તરફ ભારત દેશ પાડોશી જેવા દુશ્મન દેશોથી તો કનડગત સહન કરી જ રહ્યો છે, બીજી તરફ રાજ્ય અને દેશમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે પાકિસ્તાન સાથે મળેલા છે અથવા તો એ આતંકવાદ સાથે કનેક્શનમાં હોવાની માહિતીઓ જે છે તે સામે આવતી હોય છે। ત્યારે અમરેલીમાંથી પણ આવો એક મૌલાના સામે આવ્યો હતો જેને એટીએસ હવે અમદાવાદ લાવી છે અને અલગ અલગ મામલે પૂછપરછ જે છે તે મૌલાનાને કરવામાં આવી રહી છે, કારણ કે જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી, તેમના જે મોબાઈલ છે તેના સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવી તો તેનું પાકિસ્તાન સાથે કનેક્શન સામે આવ્યું। તેના જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અલગ અલગ ગ્રુપ પણ સામે આવ્યા, તેને લઈને હવે વધુ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના કારણે તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે। મૌલાના આવેલા છે, એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે, એવા એમનો ફોન મળી આવેલા છે। એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા, જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે। વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે। એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે। પહેલગામના હુમલાને લઈ અને અમરેલી પોલીસ પણ સતર્કમાં આવી છે અને જુદી જુદી દિશાઓમાં તપાસ કરી રહી છે। ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામે ચાલતા મદ્રેસાની અંદર એક મૌલવી કે જેનું નામ છે મોહમ્મદ ફઝલ શેખ કે તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તેમના મોબાઈલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કનેક્શનો મળતા પોલીસોએ વધુ તપાસ હાથ ધરી હતી અને મોબાઈલ જે છે તે એટીએસને મોકલવામાં આવ્યો હતો અને કેટલાક કનેક્શનો મળ્યા હોવાની વાતને આધારે આજે વહેલી સવારે એસઓજી એટીએસ તરફ આ આરોપીને લઈ ગઈ છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।
તો આ મામલાઓ ઉદાહરણ છે કે જે દેશ હિત વિરુદ્ધમાં કામ કરશે તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને તેના કારણે જ આ મૌલાનાને અત્યારે અમદાવાદ લાવવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. વાત ડભોઈની કરીએ તો ડભોઈના વણકરવાસમાં સ્થાનિકોએ આજે ભારે વિરોધ કર્યો હતો અને તેનું કારણ એ હતું કે લઘુમતી સમાજના એક વ્યક્તિએ એ વણકરવાસમાં એક ઘર ખરીદી લીધું. સ્થાનિકોએ કહ્યું કે વર્ષોથી અહીંયા વણકરવાસ જે સમાજના અન્ય લોકો જે છે તે રહે છે, હિન્દુ મંદિરો પણ અહીંયા છે, તેવામાં એક મુસ્લિમ વ્યક્તિએ અહીંયા ઘર ખરીદી લીધું. તેના કારણે ભારે રોષ જે છે તેમનામાં જોવા મળ્યો. હનીફભાઈ નામ છે તે વ્યક્તિનું અને તેમને ઘર ખાલી કરવા માટે તેમને નિર્દેશો આપી દીધા જે સ્થાનિકો હતા તેમના દ્વારા. ડભોઈ હિન્દુ વનકરવાસની જો વાત કરવામાં આવે તો ડભોઈમાં હિન્દુ વનકરવાસમાં એક મુસ્લિમ દ્વારા જે મકાન ખરીદવામાં આવ્યું છે જેનો ઉગ્ર વિરોધ અહીંયા હિન્દુ વનકરવાસમાં થઈ રહ્યો છે અને તમામ હિન્દુઓ અહીંયા એકત્ર થયા છે. મહિલાઓ સહિત અહીંયા તમામ હિન્દુઓ એકત્ર થઈને મુસ્લિમને ઘર ખાલી કરવા માટેની ઉગ્ર માંગ કરી રહ્યા છે. અરજી પણ કરવામાં આવી છે. શું વધુ માહિતી છે પૂછીએ. આ સમગ્ર વિસ્તાર હિન્દુ વસ્તી ધરાવતો છે. લગભગ 100 વર્ષથી 2 પેઢી અહીંયા પસાર થઈ ગઈ અને બધા જ હિન્દુઓ અહીંયા વસવાટ કરે છે. આ જ વિસ્તારની અંદર રહેતા એક વ્યક્તિ જેમને વિધર્મીને મકાન વેચવા માટેનો પ્રયત્ન કર્યો છે. જે વ્યક્તિનો બદ ઇરાદો એ છે કે આ વિસ્તારની અંદર કોઈ વિધર્મીને પ્રવેશ આપીને આ સમગ્ર વિસ્તારને ખાલી કરાવવાનો એમનો જે બદ ઇરાદો છે. વનકરવાસના દલિતો અને તેઓનું કહેવું છે કે જે મુસ્લિમ બિરાદરે મકાન રાખ્યું છે તેને ખાલી કરાવી કોઈક હિન્દુને આપવામાં આવે. આ જ ઉગ્ર માંગ સાથે તેઓ પોતાની અહીંયા માંગ રજૂ પણ કરેલી છે. એસડીએમ ને પણ આવેદનપત્ર આપેલું છે પણ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો અને આ નિકાલ ક્યારે આવશે તે પણ જોવું રહ્યું. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ. તો એક તરફ અહીં મુસ્લિમ વ્યક્તિ દ્વારા ઘર લેવામાં આવતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો તો બીજી તરફ ડભોઈ ખાતે માતર ખાતે એક એવો મામલો સામે આવ્યો રતનપુર ગામે કે જ્યાં પૂર્વ સરપંચ હતા ગામના તેમના દ્વારા એક ફરમાન કરી દેવામાં આવ્યું કે લગ્ન હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તે દરમિયાન હિન્દુએ વરઘોડો ન કાઢવો અને આ જ મામલાએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા અને વરઘોડો કાઢી જ દીધો કે આવું ફરમાન પૂર્વ સરપંચ આપી કેવી રીતે શકે. લોકો અહીંયા વિરોધ દર્શાવી રહ્યા હતા અને જે ફરમાન કરવામાં આવ્યું છે તેને લઈને તેઓ વિરોધ દર્શાવી રહ્યા હતા. વરઘોડા કે ગરબામાં લાઇટો બંધ કરીને ગાળાગાળીનો પણ આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો. હિન્દુઓ કાર્યક્રમ કરે તો કાંકરી ચાળો થતો હોવાના પણ આક્ષેપ જે છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા. હિન્દુ સંગઠન આમાં મધ્યસ્થી કરવા માટે પહોંચ્યું. તેમણે કહ્યું કે અશાંત ધારો લાગુ કરવા માટે આંદોલન કરવામાં આવશે અને આગામી સમયમાં જો કોઈ કૃત્ય કરવામાં આવે તેમના દ્વારા તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. એ લોકો બહાર નીકળી ગયા એટલે એ એમ કહેવા માંગે છે ગમ અને ભાગોળ અમારી થઈ ગઈ. કોઈની નહીં ભાગોળ ક્યાં કઈ આગળ એવી ચર્ચા થઈ અહીંયા ક્યાં કોઈ એવું કહ્યું. ગામની તમામ વસ્તુ છે ને દરેકના પોતાના મકાન સિવાયનું આખું ગામ છે ને બધાનું બરાબર. પોતાનું મકાન હોય તે મકાન મારું છે. કારણ એક હતું કે લગ્નનો બાબતનો વરઘોડો હતો તો એ લોકો એમ કે મુસલમાન એમ કે છે કે ભાગોળ વચ્ચે ગરબા ગાવાના નહીં, પંચાયતની આગળ ગરબા ગાવાના નહીં. ગરબા ગાવ તો આપણે ડેરીની કે આગળ મંદિર છે મહાદેવજીનું ત્યાં આગળ ગરબા ગાવાના. પોલીસ અધિકારીઓ ત્યાં હતા છતાં પણ એ મિટિંગમાં શાંતિ સમિતિ મિટિંગમાં એ લોકો એવું કહે છે કે જ્યાં ચોકમાં તમે લોકો ગરબા રમશો, તમારો ધાર્મિક ઉત્સવ કરશો તો અમે બી તમારા અંબે માતાના મંદિરની સામે આવીને તાજિયા રમીશું. તો શું આ તાજિયા અંબે માતાના મંદિરમાં તાજિયા રમવા માટે મંદિર બનાવ્યું છે? કે આ દેશ ભારત છે, હિન્દુઓનો દેશ છે, હિન્દુ બહુમતી સંખ્યક છે, છતાં પણ અમે શાંતિથી રહીએ છીએ રહેવા દઈએ છીએ. તમે અમને હરી ના કરો. આ દેશમાં અત્યારે શાંતિથી જીવો છો તો જીવો, બાકી તમે અંબે માતા મંદિર સામે તાજિયા રમવાની જે વાત કરી છે ને તો હિન્દુ સાખી નહીં લે અને સહન નહીં થાય. અમારા ધાર્મિક જે જગ્યા છે ને એ આગળ ચિકનની દુકાનો, મરઘીની દુકાનો, મચ્છીની દુકાનો બધી મંદિરની અડીને એમને દુકાનો બનાવી દીધી પણ આજ લગીને કોઈ દિવસ અમે કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યો નહીં. એમની કોઈ નમાજ હોય કે કોઈ બી એમનો તહેવાર હોય કોઈ દાડો અમે કોઈ ઓબ્જેક્શન નહીં ઉઠાવ્યો. પણ અમારા દરેક તહેવાર દરેક વસ્તુમાં એમને ઓબ્જેક્શન ઉઠાવેલો જ છે. વરઘોડો હોય કે ગણપતિનો હોય, મોમેરું આવ્યું હોય, જોન ઉતારો એ આગળ ભાગોરે આપવામાં આવે છે તોય એમને નમળે છે. મસ્જિદની જેવી જ એ લોકો અજાન ચાલુ કરે એટલે અમારા ડીજે હોય કે ગમે તે હોય એ લોકો બંધ કરાવી દે છે. જો ગામમાં એક આંગણવાડી વત્તા આરોગ્ય ખાતામાં અને જે પણ કઈ બીજી સંસ્થાઓ છે એમાં આ લોકો કોઈ અમારા તો અંદર કોઈ એન્ટર થવા દેતા જ નથી. આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ છે. બીજું કે અમારા મકાનો જે આ લોકો એવી રીતે એમ કે છે કે ભાઈ પહેલા અમારી જમીનો એવું કે ભાઈ સ્કૂલ બનાવી છે આ રીતે એ રીતે ઊંધી રીતે લઈ લીધી આ લોકો એમ. સભ્યપદ હોય કે 10-10ની ટીમો હોય તો મુસ્લિમો છે, હિન્દુઓ કોઈ નથી. અહીં પણ ડેરી પણ જોઈ લો, ડેરીમાં પણ એ લોકો છે
સામે આપણી સમિતિ છે જ્યાં પંડિત દીનદયાળ ગ્રાહક જે ભંડાર છે એમાં પણ એ લોકો બેસે છે, હિન્દુઓ પણ કોઈ નહીં. હું તો કહું છું ગામના જ અમુક લુખ્ખા દલાલોના કારણે આ જમીનો અમારી વેચવા માંડી છે અને બહારના લોકો રાજ કરવાના છે. બરાબર, આ 5 વર્ષ જમી જાવ પછી હિન્દુનું એક ઘર જોવા નહીં મળે. એ પ્રસંગ દરમિયાન અમારો માજી સરપંચ છે રતિભાઈ કરી, અને એમને ત્યાં માતાજીનો પ્રસંગ હતો. એ દિવસે વરઘોડો નીકળ્યો અને વરઘોડાની અંદર જ્યારે ત્યાં ભાગોળે એમની ગાડી ડીજેની ગાડી ઉતારી અને ગરબા ગાવાના શરૂ કર્યા. ત્યાં એ લોકોએ આ બિસ્મિલ્લાહ કરીને, સરપંચ છે, માજી સરપંચ અત્યારે હાલ હોદ્દા ઉપર છે નહીં, એને કંઈ ગમે તે જાતની ગાળો બોલવા મળ્યો એમની ભાષામાં, અને આ જાતનું. આ તરફ વાત અમદાવાદના ચંદોળા વિસ્તારની કરીએ. ચંદોળા તળાવમાં જે મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું તેનો પહેલો તબક્કો આખરે પૂર્ણ થઈ ગયો છે. લગભગ 4000 જેટલા 4000થી વધુ જે કાચા પાકા મકાનો હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે અને 1.5 લાખ ચોરસ મીટર જેટલી જે સરકારી જમીન હતી તેને ખાલી કરી દેવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી કમિશનરે આજે કેટલીક માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તળાવની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે, પરંતુ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે સ્ટ્રીટ લાઇટ કેવી રીતે આવી ગઈ જો આ જગ્યાઓમાં ગેરકાયદે બાંધકામ હતા, તો ત્યાંથી તેઓ એ સવાલના જવાબ આપતા ભાગતા જોવા મળ્યા. આ ઉપરાંત અત્યાર સુધી આ બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કેમ ન થઈ તે સવાલથી પણ તેઓ ભાગતા જોવા મળ્યા હતા. પોલીસ કમિશનરે પણ માહિતી આપી કે અહીંયા કેટલા બાંગ્લાદેશીઓ જે છે તે પકડી પડાયા અને તેમના વિરુદ્ધ હવે શું કાર્યવાહી થઈ રહી છે. અત્યાર સુધીમાં 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે. લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે. આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે. જે ભાગ ખુલ્લો કર્યો છે એના પ્રોટેક્શન માટે પણ વોલ બનાવવાની કામગીરી અને તળાવમાં પાણી ભરવાની કામગીરીનું આયોજન થઈ ગયું છે. ફેઝ 2માં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે પણ રાઉન્ડ લીધો છે અને એ બાબતમાં જે રીતે આગળ કાર્યવાહી નક્કી થશે એ પ્રકારે પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કાર્યવાહી કરશે. જે જગ્યાએ ટોરેન્ટના કનેક્શનો હતા એ ટોરેન્ટ કનેક્શનોએ કયા આધારે એમને કનેક્શન આપે છે ટોરેન્ટ નક્કી કરશે. સ્ટ્રીટ લાઇટની સુવિધા બેઝિક સુવિધા હોય એટલે જ્યારે પણ બહારનો વિસ્તાર હોય, જ્યારે આપણે જે રસ્તો હોય ત્યારે જે તે વખતે પૂરી પાડેલી હોઈ શકે એ વસ્તુ અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સાથે ચકાસણી કરી અને અમે એ પણ ચેક કરીશું. તાત્કાલિક ગેરકાયદેસર દબાણો સામે આવ્યા છે, તમારા જોવાની અમદાવાદના જે ચંડોલા તલાવમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ઝુંબેશ ચલાવેલી એમાં ટોટલ 198 બાંગ્લાદેશીઓને આપણે પકડ્યા છે. ટોટલ એમાં 190 ચંડોલાથી, પછી ચંડોલાથી 6 લોકો ભાગી ગયા એને 16થી પકડ્યા છે અને 2 ઓઢવથી, એટલે 198 અને માર્ચમાં 12 એટલે ચંડોલા તલાવ એરિયામાંથી કુલ 210 બાંગ્લાદેશીઓ આપણે આ પકડ્યા છે ઝુંબેશમાં. એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય. અને આ ફેઝ 1 હતું, આપણે જે ફેઝ 1 આપણે પૂર્ણ કરી લીધું છે. તો એ બદલ હું આપણી બધા પોલીસને પણ અભિનંદન પાઠવું છું અને કોઈ પણ એમાં ઇન્સિડન્સ બન્યા વગર એટલો મોટો ડિમોલિશન પૂર્ણ થઈ ગયું છે. આ બીજા ફેઝનો અત્યારે બધી ચર્ચા વિચારણા કોર્પોરેશન તરફથી જે ડિસિઝન આવશે, આપણો કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. અને એમાં હું કહેવા માંગુ છું કે પોલીસની જે ઇફેક્ટિવનેસ છે એ ખૂબ જ વ્યવસ્થિત છે. કોઈ લો એન્ડ ઓર્ડર હાથમાં લેશે તો પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે. જે કોઈ હોય એને હું શાંતિથી રહે. અને આ પોન્ડ બાબતે તો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન છે, ઓર્ડર છે કે હિન્દુસ્તાનના કોઈ પણ તલાવના કોઈ એન્ક્રોચ કરી શકે નહીં. 95 બાંગ્લાદેશીઓ 2009માંથી પકડ્યા હતા, ખાસા ડિમોલિશન થયા. એમાં 329 ડ્વેલિંગ્સ છે જેમાં 1800થી ઉપર લોકો રહેતા હતા. એમાં એક મદરસા અને એક સ્કૂલ, એ પણ બધા ડિમોલિશ 2009માં થયા હતા. એના રેકોર્ડ જોયા ત્યારે હું જ અહીંયા સ્પેશિયલ બ્રાન્ચમાં હતું અને અત્યારે પણ ખાસા ડિમોલિશન બહુ મોટા પાયે થયા છે. એ ડિમોલિશન કર્યા પછી એ લોકો ફરી આવીને ફરી નહીં બનાવે એ માટે પણ કોર્પોરેશન તરફથી કદાચ રેલિંગ અને એની કાર્યવાહી પણ કરવામાં આવશે.
તો પહેલા તબક્કાની કાર્યવાહી ભલે પૂર્ણ થઈ ગઈ, પરંતુ આ પહેલા તબક્કાની કાર્યવાહીમાં ચંડોળા તળાવમાં એક એવો વ્યક્તિ મળી આવ્યો કે જેના ઘરમાંથી 9 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. તેની આવક જાણીને, તેની સંપત્તિ જાણીને ભલભલા જે શ્રીમંતો હોય તેમની આંખો ચોંધાઈ જાય એવા લલ્લા બિહારી, જેને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો, તેના 14 દિવસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ 6 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે. તેના વિરુદ્ધ હવે અલગ અલગ કલમો સાથે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે. પૂછપરછ પહેલાં તો એ કરવામાં આવશે કે કઈ રીતે તે બાંગ્લાદેશીઓને અહીંયા ગેરકાયદે રીતે ઘુસાડતો હતો, સાથે સાથે જે આધાર કાર્ડથી બનાવી દેતો હતો, એ જે ડોક્યુમેન્ટ્સ જે ફરજી બનાવી દેતો હતો, કઈ રીતે તે બનાવી દેતો હતો, એ તમામ મામલે પૂછપરછ જે છે તેની અને તેના પુત્રની હાથ ધરવામાં આવશે. આજે લલ્લા બિહારીને ક્રાઇમ બ્રાન્ચની તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલો, જેમાં 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવામાં આવેલા. નામદાર કોર્ટે તેના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો જે કે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે. આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ, પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી, કોની મદદથી, કઈ એજન્ટોથી કાઢવામાં આવેલા છે. આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો ભાઈ, દૂધમાં વધેલા ભાવ હવે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને વડોદરામાં સ્થિતિ એવી આવી ગઈ કે સ્થાનિક લોકોએ થાળી વાટકા લઈને તેને વગાડીને વિરોધ દર્શાવ્યો. જે હા, અહીંયા કોંગ્રેસ પણ તેમાં સહભાગી થઈ અને તેમાં પણ વિરોધ દર્શાવવા માટે તેઓ પણ ત્યાં જોડાઈ ગયા હતા. આજે દૂધની વાત કરીએ તો લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ એક બાજુ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે. દૂધની ભરેલી થેલીઓ તો મોંઘી થઈ ગઈ. જે દૂધના ભાવ વધ્યા છે એના ઉપર ગૃહિણીઓને, આજે નાના બાળકો હોય, છોકરાઓ હોય, એ બધાને આજે જે દૂધની થેલી 2 રૂપિયા વધી ગયા, એ બધાને, નાના છોકરાઓ માટે તો બહુ તકલીફો પડે. આજે દૂધના ભાવમાં જે 2 રૂપિયાનો વધારો થયો છે 1 લીટરે, એના માટે અમે અહીંયા ભાવ વધારાનો અહીંયા આક્રોશ બધી બહેનો લઈને આવી છે. કારણ કે બહેનોને જોશો કે મધ્યમ વર્ગના ઘરમાં પણ તમે જોશો તો આજે એક કોથળી દૂધ, 500 ગ્રામ દૂધ 2 દિવસ ચલાવતા હોય છે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો ભાઈ, અમદાવાદમાં આઈપીએસ અધિકારીઓની મનમાનીનો મામલો સામે આવ્યો છે. સવાલ એ છે કે સરકારી ક્વાર્ટર્સ જે છે તેમાં કોઈ પણ બાંધકામ કરવું હોય તો તેના માટે વિશેષ પરવાનગી લેવી પડતી હોય છે, પરંતુ અહીંયા આઈપીએસ અધિકારીઓએ સરકારી ક્વાર્ટર્સમાં 15 ફૂટ ઊંચા પતરાના શેડ બનાવી દીધા, પતરા નાખી દીધા, જેને કારણે જે આસપાસના લોકો છે તેમને ભારે પરેશાની થઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે હવા ઉજાસ તેના લીધે બંધ થઈ ગઈ છે અને હેરાન પરેશાન અમે થઈ ગયા છીએ. આંબાવાડીમાં આવેલા નવા આઈપીએસ ક્વાર્ટરની બાજુમાં દલિત સમાજની એક સોસાયટી છે. આ સોસાયટીની બાજુમાં જે આઈપીએસ ક્વાર્ટર બન્યા છે તે આગળ મોટા પતરાના શેડ ઊભા કરવામાં આવ્યા છે અને જેને લઈને જે લોકોના ઘર છે તેમાં હવા ઉજાસ બંધ થઈ ચૂકી છે. બારીઓમાંથી હવા ઉજાસ જવાની બંધ થઈ છે, તેને લઈને અત્યારે લોકોમાં એક પ્રકારનો રોષ છે. આપણે લોકો સાથે સીધી વાત કરીશું, શું એમની ઘટના છે. ભાઈ, શું આખો મુદ્દો છે તમારો? એકચ્યુઅલી આ વાલ્મીકી સમાજની 60 વર્ષ પહેલાંની સોસાયટી છે. અમારી બાજુમાં જ એકદમ આઈપીએસ ક્વાર્ટર્સ ઊભા કરવામાં આવે છે છેલ્લા 1.5-2 વર્ષથી. હવે આ છેલ્લા પરિસ્થિતિ છેલ્લા 1 મહિનાથી ઊભી થઈ છે કે અમારી કોમન દિવાલના આઈપીએસની કોમન દિવાલ એક જ છે, પહેલાંથી ઉપર જ છે, પણ આ છેલ્લા 15-20 દિવસથી આ લોકો 20 ફૂટના ઊંચા પતરા નાખી રહ્યા છે. અમે એ વખતે મૌખિક રજૂઆત જે તે અધિકારીને કરેલી કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. આ વાલ્મીકી સમાજની સોસાયટી છે, સફાઈ કામદારો રહે છે અહીંયા. સવાર ઉઠીને 7 વાગે ઉઠીને ધૂળ ખાતો હોય, સફાઈનું કામ કરતો હોય અને એને સ્વાસ્થ્યને નુકસાન થયું છે, કારણ કે હવા ઉજાસ ક્યાંથી રહેશે, શ્વાસ ક્યાંથી લેશે. પણ અમને ખબર ના પડી અને એકદમ 20 ફૂટના પતરા ઊભું કરવાનું કામગીરી ચાલુ કરી દીધી આ લોકોએ. મારે એ તંત્રને પૂછવું છે કે ભાઈ આ સમાજ ત્રાસવાદી છે? આઈપીએસ કોર્ટ આ લોકો જોડે કંઈ અચૂકતું કરવાના છે, એના કારણે પત્ર ઊભા કર્યા છે. તો પછી આ બધા કેટલા અકળાઈ જાય આ ગરમીમાં, આવા તાપમાં, સખત તાપમાં બધા અકળાય છે. ગરમીથી છોકરા બાળકો રહેતા નથી, તો અમારે શું કરવાનું? આ કેટલા બીજા માળ સુધી છેક પતરા ખેંચી લીધા. પહેલા વાયરિંગ લગાવ્યા, પહેલા કોટ કરાયા, કોટ પછી લોખંડના વાયરિંગ લગાવ્યા, વાયરિંગ કાઢી નાખ્યા અને હવે પતરા કરી દીધા. એટલે એ તો દલિત સમાજ માટે બહુ જ ખોટું આ કહેવાય. કેમેરામેન કુંતલ મહેતા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
તો એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તે જ પ્રકારની સ્થિતિ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. ભાઈ, કાળઝાળ ગરમીની વચ્ચે હવે માવઠાની જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. તોફાની પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ વરસાદી માહોલ જામી શકે છે. જ્યારે ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે એક તરફ ગુજરાતમાં તો સ્થિતિ એવી છે કે ખેડૂતોને નુકસાની જોવા મળી શકે છે. અન્ય રાજ્યોમાં પણ આ સ્થિતિ ચોક્કસપણે જોવા મળી શકે છે. જોકે માવઠાની આગાહીના પગલે ચોક્કસપણે ગરમીથી આંશિક રાહત ચોક્કસપણે દેશવાસીઓને અને રાજ્યવાસીઓને મળી શકે છે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો નીટની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ લાવવાના મામલામાં હવે એક વાલીએ અલગ અલગ જગ્યાએ ફરિયાદો કરી છે અને ફરિયાદોના મામલામાં હવે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 650+ માર્ક્સ આપવાના ષડયંત્રનો જે પર્દાફાશ થયો છે, તેમાં રાજકોટના એક વાલીને અમદાવાદ બોલાવીને ડીલ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને હોટલમાં વચેટિયાએ કરેલી ડીલની વિગતો જે છે તે સામે આવી છે. એક ઓડિયો પણ આ મામલાનો સામે આવ્યો છે. ગુજરાતના જ 8 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે આશંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને વધુ માર્ક મેળવવાની લાલચ આપી અને ત્યારબાદ એ પરીક્ષામાં ઊંચા ગુણ લાવવાના આટલા પૈસા થશે એવી કહીને એની પાસેથી માગણી કરેલી હતી. એવી એક વાલીએ મને 2-3 દિવસ પહેલાં રજૂઆત કરેલી. હકીકતે એ લોકો એ એજન્ટો છે આવા વાલીઓનો સંપર્ક કરી અને 4-6 મહિના પહેલાં એના આધાર કાર્ડ બદલીને બીજા રાજ્યના સેન્ટરોમાં પરીક્ષા આપવાની વ્યવસ્થા ગોઠવાઈ જશે એવું કહેતા હોય છે. મારી દૃષ્ટિએ એક આ મોટો ફ્રોડ છે, પણ બહુ અતિ ગંભીર બાબત છે કે વિદ્યાર્થીઓને ખોટી લાલચ અને છેતરપિંડીનો ભોગ બનાવીને પરીક્ષાના માર્ક્સ વધારવાની વાત હોય તો દેશભરના વિદ્યાર્થીઓ માટે આ અન્યાય કરતા બાબત કહેવાય. આવું થાય છે તો શું, તો મેં એમને ફરિયાદ કરવાની સલાહ આપેલી અને આવું કોઈ બીજા વિદ્યાર્થીઓ વાલીઓ ભોગ ન બને એટલા માટે જાહેર થવું બહુ જરૂરી છે. ત્યારે ફરી એક વખત નીટનું આ ગોટાળાની ગોલમાલની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એ તપાસનો વિષય છે. 2 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું પાપ કરનારાઓને તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવે. આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનારાઓને કેમ ભાજપ સરકાર બચાવી રહી છે? નીટના કૌભાંડીઓના તાર વગ ધરાવતા મા બાપોને બારોબાર પ્રવેશ માટે આવી. સમાચાર તરફ આગળ વાત કરીએ. ભાઈ, રાજ્યમાં અલગ અલગ હાઈરાઇઝ બિલ્ડિંગ હોય કે કચેરીઓ હોય, ત્યાં જ્યારે આગ લાગે છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ફાયર એનઓસી ત્યાં હતી કે નહીં. ત્યારે અમદાવાદમાં જ્યારે એક જીઆઈડીસી વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં આગ લાગી, જયશ્રી કેમિકલ કંપનીમાં જ્યારે આગ લાગી ત્યારે તેમાં ખુલાસો થયો છે કે એ કંપની પાસે પણ ફાયર એનઓસી નહોતું. આ ઉપરાંત ફેક્ટરીમાં જે વીમો લેવાનો હોય છે તે વીમો પણ કંપની માલિક દ્વારા લેવામાં નહોતો આવ્યો. આગના કલાકો બાદ પણ ફેક્ટરી માલિક નિલેશ પટેલ જે છે તે ફરાર હોવાની માહિતી સામે આવી છે. 3 ટન સોલ્વન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્કને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વટવા જીઆઈડીસીમાં ગઈકાલે લાગેલી આ ભીષણ આગ કંટ્રોલમાં તો આવી ગઈ છે, પરંતુ આ આગને લઈને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં સામે આવ્યું છે કે જે આગ જે સ્તરેથી પ્રસરવાની શરૂઆત થઈ હતી તે જયશ્રી કેમિકલ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ આટલી મોટી જ્યારે ફેક્ટરી ધમધમતી હતી, અહીંયા આખી કેમિકલની આ ફેક્ટરી હતી, તો આ કંપની પાસે કોઈપણ પ્રકારનું ઇન્સ્યોરન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે કે આગ લાગવાનું કારણ શું છે, પરંતુ બીજી તરફ આ જે ફેક્ટરી છે તેમાં 3 ટન જેટલા સોલ્વન્ટની આખી એક અંડરગ્રાઉન્ડ ટેન્ક છે તે ઊભી કરવામાં આવી હતી. કોની પરવાનગીથી આ કરી અને તે પરવાનગી હતી કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે, કારણ કે આ જે આખી જોઈ શકાય છે કે આખી ફેક્ટરી છે તે બળીને ખાક થઈ ચૂકી છે. ગઈકાલ બપોરની આ ઘટના છે, પરંતુ હજુ સુધી આ ફેક્ટરીનો માલિક છે તે ફરાર છે. આગ લાગ્યા બાદ પણ
પણ તેઓ અહીંયા જે ફેક્ટરી પર જોવા પણ નથી આવ્યા કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. 2 જેટલા લોકો છે કે જે ઈજા પહોંચતા તેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સોલ્વેન્ટની જે આખું અંડરગ્રાઉન્ડ અહીંયા કેમિકલ હોવાથી અનેક બ્લાસ્ટ થયા હતા. 12 થી 15 જેટલા બ્લાસ્ટ પણ થયા હતા. આટલી મોટી ઘટના બાદ પણ ફેક્ટરી માલિક હજુ સુધી ફરાર છે, તે સૌથી મોટી બાબત છે. અને જે પ્રકારે આવી ફેક્ટરીઓ તો ધમધમે છે, પરંતુ સામે ફેક્ટરી માલિકો, જે મજૂરો હોય, જે કામદારો હોય, તેના જીવ જોખમમાં મૂકી દે છે. તેવી અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ ઘટના બાદ હવે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.